रोम रोम भाइयों। હેલો મિત્રો, તો આ બ્લોક મારો છે બપોર પછીનો, એટલે કે 3 વાગ્યાનો ને વાળ ખાઈ છે બધું. તો મિત્રો બપોર પછીનો બ્લોક છે ને જમશું ખેતર કેમ થાય, હું કામકાજ કરાવે એ ખબર નહીં, તો જમતે ખબર પડે એવું છે. એટલે મળું પછી ને હું કામકાજ થાય એ તમને બતાવીશ. બાકીના બીજા આગળ જતા રહ્યા, એકલો પાછળ છે, હું પણ જવાબ આપી રહ્યો. તો બન્યા રહીજો અમારા બ્લોગમાં. મેં પેલી વાત કરેલી તમને સરપ્રાઈઝ વાળી, એ પણ કે તો બન્યા રહીજો અમારા બ્લોગમાં. તો આગળ મળીએ. તો મિત્રો આવી ગયા છે ખેતર ને આ બાજુ છે અમારે સોયાબીન ને પેલી બાજુ મગફળી છે, એને નીંદવાનું છે. તો મળું પછી. અને લોકેશનની વાત કરું તો એક લોકેશન જૂનું છે, એમાં કોઈ લોકેશન નવું નથી. તો મળીએ. તો મિત્રો વાગી ગયા છે સાંજના 5:30 ને હવે અમે જઈએ ઘેર, એટલે કે વાડીએ. ને બીજું તો શું કરું, બીજું પેલું સરપ્રાઈઝ ચાલવાની છે, બન્યા રહીજો તો કે હું તમને સરપ્રાઈઝ શું છે ને કઈ નહીં. આજે વાડીએ તો મળીએ પછી વાડીએ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા અમે ગામની નજીક, અને અમારા ગામનું વ્યૂ દેખાડું તમે જોઈ શકો. તો ફાઇનલી મિત્રો આજે આપણા બ્લોકનો બીજો દિવસ થઈ ગયા, વાગી ગયા 11 ને અમે હવે જઈએ ખેતરમાંથી વળ્યા. ને ખુશીની વાત એ હતી કે સરપ્રાઈઝ વાળી મારા મિઠલ પાણાના ઘરે દીકરાનો જન્મ થયો છે, બાબલો આવ્યો છે. તો જોઈ શકો એના ફોટા. મિત્રો આવશે મિઠલ ફાણાનો બાબલો, અને કેવો લાગ્યો બાબલો કમેન્ટમાં લખી દીજો. અને આ બ્લોગને કરીએ એન્ડ, અને ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો. મળું નવા બ્લોગમાં તમારી. બાય બાય.